બનાસકાંઠા સહિત વિવિધ જિલ્લાઓમાં વાહન ચોરી કરી 24થી વધુ ચેન સ્નેચિંગના ગુનાનો ચીખલીગર ગેંગના આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો। 1.5 વર્ષ પહેલા પાલનપુરમાંથી રાહદારી મહિલાના ગળામાંથી સોનાના ચેનની લૂંટ કરી હતી। હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપીને ઝડપી લીધો। રાજાસિંહ નરસિંહ બાધાના નામે આરોપીને એલસીબીએ ઝડપી લીધો। અન્ય રામજાનેસિંહ નરસિંહ બાધા હજુ પણ ફરાર। છેલ્લા 10 વર્ષથી બે ભાઈ અલગ અલગ મોટરસાયકલોની ચોરી કરી ચેન સ્નેચિંગનો ધંધો કરતા હતા। મહેસાણા, રાધનપુર, જૂનાગઢ, ચોટીલા, ભુજ, મોરબી, બોટાદ, ગાંધીધામ, વડનગર, આદિપુર, અંજાર અને ડીસામાં આરોપીઓએ ચેનની લૂંટ કરી હતી। એલસીબીએ આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી। ડીવાયએસપીએ આવા તત્વો સોસાયટીમાં જોવા મળે તો પોલીસને જાણ કરવા અપીલ કરી। નમસ્કાર, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે આજથી 1.5 વર્ષ પહેલા એક ચેન સ્નેચિંગનો જે બનાવ બન્યો હતો એ બાબતે માન્ય રેન્જ બનાસકાંઠા રેન્જ વડાશ્રી તથા માન્ય જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ ટીમોને અલગ અલગ સૂચનાઓ આપવામાં હતી કે આવા ચેન સ્નેચિંગ અને લૂંટના જે આરોપીઓ હોય એને પકડવા માટે એલસીબી પીઆઈ ડીએમ રાઠોડ સાહેબ અને તેમની ટીમને એસપી સાહેબ દ્વારા ખાસ કરીને આવા ચેન સ્નેચિંગના ગુના હોય અને રીઢા ગુનેગારોને પકડવા માટેની આખી ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું। આ અન્વયે આપણે જણાવ્યું કે પાલનપુર શહેરમાં જે ખાસ કરીને ઇન્દ્રપ્રસ્થ સિલ્વર પાર્ક ફ્લેટ છે ત્યાં રહેતા જીવીબેન હેમરાજભાઈ ચૌધરી નામના જે ફ્લેટ આગળથી બે અજાણ્યા ઇસમો મોટરસાયકલ દ્વારા જે ચેન સ્નેચિંગ એમની કરી હતી એ બાબતે પાલનપુર માં પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલી હતી। આ અન્વયે જ્યારે એલસીબી પીઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમ દ્વારા જ્યારે આની આખી તપાસ જોવામાં આવી અને એના ટેકનિકલ પુરાવા અને હ્યુમન રિસોર્સિસના આધારે અને બાતમી હકીકતના આધારે એલસીબી પીઆઈ આરબી જાડેજા તથા દિલીપસિંહ અને કનકસિંહ જે એલસીબીના કર્મચારી છે એમને જે બાતમી હકીકત મળી હતી એ અન્વયે અલગ અલગ સર્વેલન્સ ટીમ દ્વારા જે ખાસ કરીને 24 જેટલા ગુનાઓમાં જેમાં લૂંટ, ચેન સ્નેચિંગ અન્ય અલગ અલગ ગુજરાતભરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ ગુનાઓ દાખલ થયેલા છે અને તથા પાસાનો પણ આરોપી રહેલો છે। એ આરોપીને જે રાજાસિંહ નારસિંહભાઈ બાધા સરદાર રહે ઇન્દિરાનગર ચાણસ્મા જિલ્લા પાટણનો રહેવાસી છે જેના પર 24 જેટલા ગંભીર ગુનાઓના પર દાખલ થયેલા છે। એ આરોપીને એલસીબી બનાસકાંઠા ટીમ દ્વારા પકડી પાડવામાં આવેલ છે અને આ ગુનાનો જે ચેન સ્નેચિંગ કરી હતી એ સોનાની ચેન 1,36,500 જેની બનાસકાંઠા એલસીબી ટીમ દ્વારા રિકવરી કરવામાં આવેલી છે। હું આપને જણાવું કે આખા ગુનામાં જે એમો રહેલી છે કે આવા ઈસમો જે બિનવારસી મોટરસાયકલ છે એની ચોરી કરીને કે એને લઈને પછી આ ચેન સ્નેચિંગના બનાવોને અંજામ આપતા હતા અને જે અન્વયે જે અલગ અલગ જગ્યાઓ પર જે ચેન સ્નેચિંગ બનાવ બને છે એ પ્રમાણે આપણે જ્યારે જોઈએ છીએ કે ત્યારે આવા બિનવારસી જ્યારે બાઇકો મળે છે ત્યાંથી આના ક્લુ મળતા નથી હોતા પણ આમાં એલસીબી ટીમ દ્વારા ખૂબ પાયાગત રીતે જે હ્યુમન રિસોર્સિસના આધારે અને જે બાતમીદારોના આધારે આખું નેટવર્ક ઊભું કરીને આવા રીઢા ગુનેગારો જે આવા બનાવો સાથે કે આવા ગુનાઓ સાથે સંકળાયેલા છે એમને પકડી પાડવામાં આવેલા હતા।